चलो मित्रों, काले आपणे स्वाध्याय 2.2 ની શરૂઆત કરી હતી। એમાં શરૂઆતના બે દાખલાઓ આપણે જોઈ ગયા હતા। હવે 2.2 નો ત્રીજો દાખલો જોઈએ। जो ત્રીજા દાખલામાં ગણ A આપેલું છે, ગણ B આપેલું છે, સંબંધ આ રીતે વ્યાખ્યાયિત કરેલો છે। આ સંબંધનો પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ આપણે લખવાનો છે। અહીં જે સંબંધ આપેલો છે તે ગુણધર્મના સ્વરૂપમાં આપેલો છે। આપણે પહેલા યાદીના સ્વરૂપમાં લખીશું, પછી એના પરથી આપણે પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ નક્કી કરીશું। હવે ગુણધર્મ આપેલો છે કે x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે। x a નો ઘટક છે અને y b નો ઘટક છે। તો પહેલા તો આપણે આ જે સંબંધ છે એટલે a ક્રોસ b નું ઉપકરણ થાય। a ક્રોસ b શું છે એ જોઈ લઈએ। a ક્રોસ b, a એટલે 1 2 3 5 અને ક્રોસ b એટલે 4 6 9। ચલો આ ચાર ઘટકોના ત્રણ ઘટકો, 4 તરી 12 ક્રમયુક્ત જોડો મળશે। 12 ક્રમયુક્ત જોડો કઈ? તો ચલો 1 સાથેની ત્રણ ક્રમયુક્ત જોડો લખી નાખો। 1 4 1 6 1 9, 1 4 1 6 1 9। चलो 2 સાથેની ક્રમયુક્ત જોડ લખો। 2 4 2 6 2 9। चलो 3 સાથેની ક્રમયુક્ત જોડ લખો। 3 4 3 6 3 9। चलो 5 સાથેની ક્રમયુક્ત જોડો લખો। 5 4 5 6 5 9। चलो હવે એના પરથી r લખવાનો છે। સંબંધ r ગુણધર્મના સ્વરૂપમાં આપેલું છે કે x y such that x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે। x belongs to a, y belongs to b। એટલે કે અહીંયા એવી ક્રમયુક્ત જોડો લેવાની કે એનો તફાવત એટલે કે બાદબાકી અયુગ્મ સંખ્યા મળે। જેમ કે આ બંનેની બાદબાકી કેટલી? તો 3 +3 હોય કે -3 હોય, મૂળ એ અયુગ્મ સંખ્યા છે। આની બાદબાકી અયુગ્મ સંખ્યા છે એટલે આ 1 4 આમાં આવશે। ચલો 1 6 તો આવશે। 1 9 તો એ નહીં આવે, કારણ કે 1 અને 9 નો તફાવત 8 થાય છે। 8 એ અયુગ્મ નથી, યુગ્મ છે, એટલે આ નહીં આવે। 2 4 તો નહીં આવે, 2 6 નહીં આવે, 2 9 તો આ આવશે, 2 9 આવશે। चलो 3 4 तो આવશે, 3 6 એ આવશે, 3 9 નહીં આવે, કારણ કે એનો તફાવત તમે જુઓ 3 અને 9 નો તફાવત 6 થાય, એ અયુગ્મ નથી। આનો તફાવત અયુગ્મ છે એટલે 5 4 આવશે, 5 6 પણ આવશે, 5 9 તો ના, 5 9 નહીં આવે। કેમ કે એનો તફાવત તમે જોઈ લો, એ અયુગ્મ નથી। તો a ક્રોસ b ના જે ઘટકો તફાવત અયુગ્મ છે એ બધા ઘટકો આમાં આવશે। તો આ યાદી રીતે લખી દઈએ। તો આનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર આપણે લખીએ। ચલો આનો પ્રદેશ, પ્રદેશ એટલે પહેલા નંબરના ઘટકોનો ગણ। ચલો પહેલા નંબરના ઘટક ગણો તો જુઓ 1 1 2 3 3 5 5। એક એક બે વખત હોય પણ બે વખત નહીં લખવાનું, એક જ વખત લખવાનું। 1 પછી 2 પછી 3 અને પછી 5। ચલો પ્રદેશ, r નો વિસ્તાર, વિસ્તાર એટલે બીજા નંબરના ઘટકોનો ગણ। ચલો આમાં જોઈએ બીજા નંબરના ઘટકો કયા છે? તો 4 6 9 4 6 4 6 9 4 6 9 આવે છે, 4 6 9। चलो आ विस्तार। चलो r નો સહપ્રદેશ એટલે બીજા નંબરનો ગણ। તમે જુઓ r એ a થી b પરનો સંબંધ છે, r ઉપર a ક્રોસ b। હવે બીજા નંબરનો ગણ b છે એટલે સહપ્રદેશમાં b આવશે, અને b માં ઘટકો છે 4 6 9 એટલે 4 6 9। તો આવી રીતે ગુણધર્મના સ્વરૂપમાં આપેલું હોય તો એને આવી રીતે યાદીના સ્વરૂપમાં ફેરવી દેવાનું અને પછી એના પરથી
પ્રદેશ વિસ્તાર અને સહપ્રદેશ લખવાનો. ચલો આપણે ચોથું. ચોથામાં આકૃતિ આપેલી છે. આકૃતિમાં જે સંબંધ દર્શાવેલો છે ઘન, એ સંબંધને ગુણધર્મની રીતે અને યાદીની રીતે લખો. તો પ્રદેશ અને વિસ્તાર જણાવો. આકૃતિ આ પ્રમાણે છે. આ છે ઘન P અને આ છે Q. પાંચ, છ, સાત. સામે છે 3, 4, 5. આ રીતનો સંબંધ આપેલો છે. 5 ને 3 સાથે, 6 ને 4 સાથે, 7 ને 5 સાથે, 6. તો સંબંધ R જે છે એને ગુણધર્મની રીતે લખો. એનો પ્રશ્ન એ છે. R ને યાદી રીતે પછી માગ્યું, પહેલા ગુણધર્મની રીતે માગ્યું છે. એટલે કે એવા x y. હવે જો 5 ને સંગત સંખ્યા અને 3 મળે છે. એટલે 5 ને સંગત સંખ્યા 3 એટલે 5 થી 3 એટલે કેટલા? 2 ઓછા થઈ ગયા. 6 ને સંગત સંખ્યા 4 મળે છે. એટલે કે 6 માં 2 ઓછા કરો એટલે 4. એવી 7 માં 2 ઓછા કરો એટલે 5. એટલે અહીંયા p નો જે ઘટકો છે એમાંથી 2 ઓછા કરીએ એટલે q ના ઘટકો મળે. p ના ઘટકને આપણે x કહીએ છીએ અને q ના ઘટકને આપણે y કહીએ છીએ. તો x થી y ને સાંકળવું હોય તો x માંથી 2 ઓછા કરવા પડે. તો x ને y ને સાંકળતો સંબંધ શું? તો કે x - 2 y. જો x belongs to p અને y belongs to q. x આ x છે એમાં 2 ઓછા કરો એટલે y મળી જાય. આ x છે એમાં 2 ઓછા કરો એટલે y મળી જાય. આ x છે હવે 2 ઓછા કરો એટલે y મળી જાય. પછી આને આ બાજુ લઈ જઈને x = y + 2 લખો તો પણ ચાલે. કોઈ એવું છે x જે છે પહેલા ગણનો શબ્દ થયો p, y બીજા ગણનો શબ્દ છે q. આ ગુણધર્મ રીતે આપણે લખી નાખીએ. પછી બીજા નંબરનો પ્રશ્ન પૂછ્યો છે યાદી રીતે લખો. ઘટકોની યાદી બતાવો. તો જો 5 ને સંગત સંખ્યા જે મળે છે એને પ્રતિબિંબ કહેવાય છે. 5 નું પ્રતિબિંબ મળે છે 3 એટલે ઘટક મળશે 5, 3. 6 નું પ્રતિબિંબ 4 એટલે 6, 4. 7 નું પ્રતિબિંબ 5 એટલે 7, 5. આ યાદી લીધી. પ્રદેશ અને વિસ્તાર લખવાનો છે. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન છે આગળ પ્રદેશ અને વિસ્તાર. પ્રદેશ એટલે પહેલા નંબરના ઘટકોનો ગણ. પહેલા નંબરના ઘટકો કયા? 5, 6, 7. અથવા જેમાંથી પ્રસ્થાન થતું હોય એવા ઘટકો. કિરણોનું પ્રસ્થાન થતું હોય એવા. પ્રસ્થાન કેમ રીતે થાય છે? પ્રસ્થાન થતું એટલે નીકળવું. તો એવા ઘટકોનો ગણ એટલે પ્રદેશ. વિસ્તાર એટલે વિરામ થતું હોય. કિરણનું આગનો વિસ્તાર એટલે વિરામ થતું હોય એવા. તો 3, 4, 5. અથવા બીજા નંબરના ઘટકોનો ગણ 3, 4, 5. તો આ પ્રદેશ અને વિસ્તાર માંગ્યો તો આ પ્રમાણે મળી જાય. ચલો જોઈ લો. આ થયો ચોથો. ચલો એ રીતે પાંચમો દાખલો જોઈએ. ચોથું જોઈ લો પછી પાંચમો. પાંચમાનું શું કીધું છે? જુઓ
जो गण A इज इक्वल टू आप्યું છે 1 2 3 4 6 1 2 3 4 6 R is equal to AB, so that AB belongs to A. B A વડે વિભાજ્ય છે. તો યાદ રીતે રાખો પ્રદેશના વિસ્તાર મેળવો. ગુણધર્મના સ્વરૂપમાં આપેલું છે, યાદીના સ્વરૂપમાં લખવાનું છે. R એ A થી A પરનો સંબંધ છે. ગણ B અહીંયા નથી આપેલો એટલે R એ A થી A પરનો સંબંધ છે. R એ ગણ A પરનો સંબંધ છે એટલે R ઉપગણ A ક્રોસ A અને A ક્રોસ A એટલે શું? 1 2 3 4 6 ક્રોસ 1 2 3 4 6 5 ગુણ્યા 5 25 ક્રમયુક્ત જોડો મળશે. હવે 25 એ 25 લખવાની જરૂર નથી. શરૂઆતની 1 2 લખી દઈએ. 1 સાથે ક્રમયુક્ત જોડો કઈ તો 1 1 1 2 1 3 1 4 1 6. ચલો 2 સાથે લઈએ 2 1 2 2 2 3 2 1 2 2 2 3 છેલ્લે 6 સાથે લખીએ તો 6 6 6 4 અને 6 6 25 से 25 લખવાની જરૂર નથી. ટપકા બતાવી. ચલો હવે એના પરથી R લખવાનું છે. R એટલે એવા ઘટકો A અને B B એ A વડે વિભાજ્ય છે. એટલે કે B અને A નો ભાગાકાર થઈ શકે. B એ A વડે વિભાજ્ય છે એટલે આ રીતે લખી શકાય AB belongs to A. B એ A વડે વિભાજ્ય છે એટલે B upon A બરાબર કોઈ પૂર્ણાંક સંખ્યામાં વિભાજ્ય છે એટલે B ભાગ્યા A બરાબર કોઈ પૂર્ણાંક હોવા જોઈએ. તો ચેક કરો બધા ઘટકો 25 से 25 ઘટકો આપણે ચેક કરીએ. ચલો આ 1 ભાગ્યા 1 તો એક પૂર્ણાંક મળે છે એટલે 1 1 આવશે. b ભાગ્યા a એટલે કે 2 upon 1 એટલે 2 આવશે તો a પણ આવશે. ભાગાકાર જોઈ લેવાનો. b ભાગ્યા a પૂર્ણાંક મળે છે એટલે 1 3 આવશે, 1 4 આવશે, 1 6 આવશે, 2 1. b ભાગ્યા a કરો 1/2. b તરીકે 1 છે, a તરીકે 2 છે તો અહીંયા આવશે 1/2. 1/2 પૂર્ણાંક છે તો ના, તો આ નહીં આવે. 2 2 આવશે. જોઈ લો 2/2 તો 1 થાય તો હા 2 2 આવશે. 2 3 ચેક કરી જુઓ. 3/2 પૂર્ણાંક મળે તો ના, એ નહીં. ચલો 2 3 પછી 2 4 તો હા 2 4 આવશે. કેમ ખબર પડી? 4/2 કરો પૂર્ણાંક થશે. 2 4 આવશે. 2 6 તો હા 2 6 આવશે. બધા ઘટકો આપણે ટપકામાં અહીંયા આવી જાય છે. સમજી શકો ને તમે? 2 6 એટલે 2 ના લાઈન પૂરી થઈ ગઈ. હવે 3 ની લાઈન. ચલો 3 1 આવશે ના, 1/3 પૂર્ણાંક નથી. 3 2 ના, 3 3 તો હા 3 3 આવશે. 3 4 ના, 3 6 હા એ આવશે. 3 ની લાઈન પૂરી થઈ ગઈ. ચલો હવે 4 ની લાઈન લો. 4 1 ના નહીં આવે. 4 2 તો 2/4 અપૂર્ણાંક એ પણ નહીં. 4 3 ના, 4 4 આ 4 4 આવશે. 4 4 આવશે. 4 6 6/4 અપૂર્ણાંક મળે એટલે નહીં. ચલો 6 ની લાઈનમાં જુઓ. 6 1 ના, 6 2 ના, 6 3 6 4 નહીં આવે. 6 6 આવશે. 6 6 તો આવી રીતે
25 ઘટકોમાંથી આ જે ઘટકો આપણે શરૂઆતનું પાલન કરે છે એ ઘટકો આપણે લેવાના. તો આ સંબંધ આ યાદી રીતે લખાઈ ગયો આ પહેલો પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન છે આગલો પ્રદેશ મેળવો. આગલો પ્રદેશ એટલે પહેલા નંબરના ઘટકોનો ગણ. પહેલા નંબરના ઘટક જો 1 છે, 2 પણ છે, 3 છે, 4 છે અને 6. 1 2 3 4 અને 6. ત્રીજો પ્રશ્ન છે આગલો વિસ્તાર. આગલો વિસ્તાર એટલે બીજા નંબરના ઘટકોનો ગણ. બીજા નંબરના ઘટકો એટલે 1 2 3 4. 1 2 3 4 6. 1 2 3 4 6 જ આવે છે. 1 2 3 4 6. તો આ આગલો વિસ્તાર. તો પ્રદેશ અને વિસ્તાર આ પ્રમાણે મળી જાય છે. જો જોઈ લો આના પછી છઠ્ઠો દાખલો. चलो छठा नंबर कીધું છે r is equal to x plus 5 x belongs to 0 3 5 0 1 2 3 4 5. तो આગલો પ્રદેશ અને વિસ્તાર લખો. x ની કિંમત 0 1 2 3 4 5 લઈ શકાય છે. ચલો આપણે આ ગુણધર્મના સ્વરૂપમાં આપેલો છે અને યાદીના સ્વરૂપમાં લખીએ. ચલો x ની કિંમત આ x 5 x બરાબર 0 લઈ શકાય, 1 લઈ શકાય, 2 લઈ શકાય, 3 4 5 વધુ લઈ શકાય. પહેલા ચલો x ની કિંમત 0 લઈ લઈએ. तो पहली क्रम की जोड़ मળી છે 0 0 + 5 એટલે 5 તો 0 5 વેલ્યુ બરાબર છે. ચલો x પર આપણે 1 લઈ લો. x ની કિંમત 1 લેશો એટલે બીજો ઘટક મળશે 1 1 + 5 એટલે 6 એટલે બીજો ઘટક મળશે 1 6. 2 મૂકશો અહીંયા તો 2 7. 3 મૂકો તો 3 8 4 9 અને 5 x ની 5 સુધી જવાનું 5 10. તો આ આપણે યાદીના સ્વરૂપમાં લખીએ. તો ચાલો આના પરથી r નો વિસ્તાર r નો પ્રદેશ પહેલા લખીએ. પ્રદેશ એટલે કયા નંબરના ઘટકોનો ગણ. કયા નંબરના ઘટકો કયા છે 0 1 2 3 4 5. પ્રદેશના ઘટકો આવશે 0 1 2 3 4 અને 5. चलो आगलो विस्तार એટલે બીજા નંબરના ઘટકોનો ગણ. બીજા નંબરના ઘટકો છે 5 6 7 8 9 10. 5 6 7 8 9 10. આ આગલો વિસ્તાર. ચલો જોઈએ છઠ્ઠો વાળો જોઈએ સાહેબ. સંબંધ r is equal to ગુણધર્મના સ્વરૂપમાં આ રીતનું આપેલું છે x નો ઘન. So that x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે.
યાદીના સ્વરૂપમાં લખવાનું છે। ચલો ઘટક આપેલો છે સંબંધની અંદર x નો ઘન, એમાં x ની કિંમત 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા, હવે 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ બોલો? 2 3 5 7 પછી આવે 11, 10 કરતા નાની કીધું છે એટલે 2 3 5 7 8 7 આ અવિભાજ્ય સંખ્યા। चलो ये कीमत ये मूकी दो, x की जगह 2 मूको, पहलो घटक आवशे 2 નો ઘન, બીજો ઘટક આવશે 3 નો ઘન, પછી 5 નો ઘન, 7 નો ઘન, चलो आ थशे 2 નો ઘન એટલે 8, 3 27, 5 125, 7 49 गुणिया 7 343। तो आ રીતે r લખી દેવાનો। ચલો r નો પ્રદેશ અને વિસ્તાર નથી માંગ્યા, લખવું હવે લખી શકાય છે। બોલો r નો પ્રદેશ જે પહેલા નંબરના ઘટકોનો ગણ 2 3 5 7। चलो r નો વિસ્તાર બીજા નંબરના ઘટકોનો ગણ 8 27 125 343। તો આ રીતે મળી જાય છે આપણો પ્રદેશનો વિસ્તાર। चलो एना પછી આઠમો દાખલો, ગણ એ આપેલું છે, b આપેલું છે, a થી b ના સંબંધોની સંખ્યા શોધવાની છે। a is equal to x y z, b is equal to 1 2, a થી b ના સંબંધોની સંખ્યા એટલે a પ્લસ b ના ઉપગણોની સંખ્યા। चलो पहला तो नंबर ऑफ a नक्की करवानो, नंबर ऑफ a એટલે ગણ a માં આવેલા ઘટકોની સંખ્યા 3, नंबर ऑफ b ગણ b માં આવેલા ઘટકોની સંખ્યા 2। तो એના પછી नंबर ऑफ a प्लस b આપણને મળશે, नंबर ऑफ a into नंबर ऑफ b એટલે કે 3 into 2 6। तो a થી b ના સંબંધોની સંખ્યા is equal to a plus b ના ઉપગણોની સંખ્યા। a plus b ના ઉપગણોની સંખ્યા 2 to n, એની જગ્યાએ n a plus b માં આવેલા ઘટકોની સંખ્યા 2 to number of a plus b એટલે 6 છે આપણે, 2 ની 6 ઘાત 64। a થી b ના સંબંધોની સંખ્યા થશે 64। આ રીતે चलो एना પછી નવમો દાખલો, r is equal to ab, such that ab belongs to z, a minus b एक पूर्णांक છે। तो आपको प्रदेशના વિસ્તાર में હવે જો આ બંને બાદબાકી પૂર્ણાંક હોય એવા ઘટકો લેવાના છે।
AB is that AB belongs to Z. હવે જો A પૂર્ણાંક છે B પૂર્ણાંક છે તો એની બાદબાકી તો હંમેશા પૂર્ણાંક થવાની જ છે. બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી હંમેશા પૂર્ણાંક જ થાય. તો પછી આખું ગણ જ આવી જશે Z plus Z. કારણ કે કોઈ પણ તમે લો 0 0 લો તો 0 minus 0 એટલે 0 0 પૂર્ણાંક જ છે. તમે ધારો કે 1 0 લો તો બાદબાકી 1 minus 0 1 પૂર્ણાંક છે. કોઈ પણ બે સંખ્યાઓની બાદબાકી હંમેશા પૂર્ણાંક જ થવાની છે. એટલે આ જે ગણ મળવાનું એ સાર્વત્રિક ગણ મળશે Z plus Z. આ ઘટકોની યાદી આપણે બધા કરી શકીએ. અસંખ્ય ઘટકો હોય એટલે Z plus Z. આ ચલો આગળ પ્રદેશ આ Z plus Z ની બરાબર છે, સાર્વત્રિક ગણ છે. આ એક સાર્વત્રિક સંબંધ છે. સાર્વત્રિક સંબંધ હોય તો પહેલો ગણ એનો પ્રદેશ કહેવાય, બીજો ગણ એનો વિસ્તાર કહેવાય. આનો સહપ્રદેશ માંગ્યો નથી, જો સહપ્રદેશ માંગ્યો હોય તો એ પણ છે પ્રદેશ Z, સહપ્રદેશ Z, વિસ્તાર પણ છે. આ રીતનું મળી જશે. તો અહીં જો 9 દાખલા પૂરા થયા એની સાથે સ્વાધ્યાય 2.2 અહીંયા પૂરું થયું. હવે 2.2 પછી હવે 2.3 ની નોંધ આવે છે અને 2.3 ની નોંધ પછી ઉદાહરણ 10 આવે છે. તો આપણે પહેલા 2.3 ની નોંધ જોઈ લઈશું. અને 2.3 ની નોંધ જોઈ લીધા પછી ઉદાહરણ 10 થી આપણે આગળ વધીશું. તો આજે આટલા સુધી રાખીએ છીએ. હવે જો જે કંઈ ચાલી રહ્યું છે એનો તમે ચોપડો બનાવતા જશો. જો ચોપડો ન બનાવતા હો તો હવે બનાવી દેજો, કારણ કે ટૂંક સમયની અંદર આપણે જેવી રીતે પહેલા ચેપ્ટરનો ટેસ્ટ લીધો એવી રીતે બીજું ચેપ્ટર ચાલુ થયું છે. બીજા ચેપ્ટરનો ટેસ્ટ લીધા પછી આપણે પહેલા અને બીજા ચેપ્ટરનો ચોપડો મંગાવીશું. તો એ વખતે જો લખેલો નહીં હોય તો પછી કામ નહીં આવે. માટે જો તમે સાથે સાથે ન લખતા હો તો હવે લખતા થઈ જજો. કઈ રીતે લખવાનું છે તો તમને કીધેલું જ છે. તમને જે PDF આપેલી છે એટલે કે પેમ્પલેટ આપેલું છે એ પેમ્પલેટમાં ક્રમશઃ આપેલું જ છે કે જેમ કે 2.1 ની આગળ 4 નોંધો છે. તો તમે ચોપડો બનાવો એમાં પ્રકરણ 2 સંબંધ અને વિધેય પહેલાં 4 નોંધો આવશે. પછી કંઈક 4 કે 5 ઉદાહરણો છે તો 4-5 ઉદાહરણો આવશે. એના પછી સ્વાધ્યાય 2.1 આવશે. પછી ફરી પાછી નોંધ આવશે. એ નોંધ પછી ફરી 7, 8, 9 ઉદાહરણો આવશે. એ ઉદાહરણો પછી સ્વાધ્યાય 2.2 આવશે. એના પછી ફરી નોંધ આવશે, ઉદાહરણ આવશે અને પછી સ્વાધ્યાય 2.3 આવશે. તો એવી રીતે ક્રમશઃ તમારા ચોપડામાં વધુ લખવાનું છે. નોંધ પણ કેટલાક મિત્રોનો ફોન આવે છે નોટ લખવાની, તો હા નોંધ પણ લખવાની છે ચોપડામાં. નોંધ લખવાનું, ઉદાહરણ લખવાના અને સ્વાધ્યાયના દાખલા પણ લખવાના છે. તો કમ્પ્લીટલી આ રીતનો ચોપડો તરીકે બનાવવાનો છે. તો હવે આજે આટલા સુધી રાખીએ છીએ. કાલે આપણે આગળ વધીશું.